ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન આરોગ્યને પ્રાથમિકતા આપવાની અપીલ તબીબોએ કરી છે. કેમિકલયુક્ત રંગોના વધતા પ્રયોગોને ધ્યાનમાં રાખી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત તબીબ ડોક્ટર અભિષેક પારેખે ધૂળેટી નિમિત્તે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કેમિકલયુક્ત રંગો ચામડી, વાળ અને નખને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ચામડી પર ચકામા, દાદ તેમજ અન્ય ત્વચા સંબંધિત રોગ થવાની શક્યતા વધી શકે છે. ડોક્ટર અભિષેક પારેખે નાગરિકોને સલાહ આપી છે કે ધૂળેટી રમતા પહેલા વાળ અને શરીર પર નારિયેળનું તેલ લગાવવું જોઈએ, જેથી રંગો સીધા શરીર પર અસર ન કરે. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી કુદરતી રંગોનો ઉપયોગ કરવો, લાંબા અને ઢીલા કપડાં પહેરવા, આંખોની સુરક્ષા માટે ચશ્મા અને માથા પર ટોપી પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે. તબીબોએ ખાસ કરીને બાળકો અને સંવેદનશીલ ત્વચાવાળા લોકોને વધુ સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. તો બને તો સુધી તમારે ધ્યાન રાખવાનું કે લાંબી બાયના કપડાં પહેરવાના, આંખો ઉપર ચશ્મા પહેરો તો વધારે સારું, માથા ઉપર હેર ઓઇલ તો કરવાનું પણ એક ટોપી પહેરી દેવાની તો વધારે સારું, કે જેથી કોઈ પણ તમે બને એટલું ઓછામાં ઓછું કોન્ટેક્ટ આવી શકે. રમતી વખતે અમુક આપણે બધાને જાણીએ છીએ કે રમતા બાળકો છે મસ્તીમાં ગમે તેમ કલર ઉડાવી શકે, તો અગર આંખોમાં કલર જતો રહે તો ધ્યાન રાખવાનું કે નોર્મલ હુંફાળા પાણીથી આંખ સાફ કરી અને અગર વધારે પડતું કોઈ તકલીફ લાગે તો આંખોના ડૉક્ટરની તપાસ કરવાની. અગર ચામડીમાં તમે કલર લગાવો અને વધારે પડતા બળતરા થાય, ચામડીમાં સોજો આવી જાય તો નજીકના ચામડીના ડૉક્ટર કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં તમારે બતાવવા જવાનું. રમ્યા પછી શું કાળજી રાખવાની? તો આ સૌ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લોકો રમીને આવ્યા પછી જોઈએ કે ચલો શરીર ઉપર આ રંગ લાગ્યો છે, જોરથી ઘસ કર્યા કરે, કે તો ઘસવાનું ક્યારેય નહીં. તમે જેટલું ઘસશો એનાથી શું થશે કે તમારો જે રંગ જે છે એ વધારે પડતો ચામડીની અંદર જશે અને ચામડીની ત્વચાને ડેમેજ કરાવશે. તો તમારે સૌથી પહેલાં એક હુંફાળું પાણી લેવાનું અને એકદમ હળવેથી એ ભાગને સાફ કરવાનો, અને પછી જે વધારાનો જે કલર છે એને કાઢવા માટે તમારે કોકોનટ ઓઇલ એટલે કે આપણે જે નારિયેળ યુઝ કરીએ છીએ એને 2-3 ટીપા મૂકવાના અને હળવે તેને સાફ કરવાનું. સાબુ ક્યારેય યુઝ નહીં કરવાનું, તમે જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરી શકો આના બદલામાં. તો હેરને પણ અગેન તમારે વોશ કરી નાખવાનું, નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો. પછી કન્ડિશનર યુઝ કરવાનું, કારણ કે ઘણીવાર રમ્યા પછી હેર બર્ડસેટ થઈ જતા હોય, આપણે કે ડ્રાય હેરની કમ્પ્લેન કોમનલી લોકો કરતા હોય, તો એના માટે પણ તમારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરી દેવાનું અને કોઈ હેર મોઇશ્ચરાઇઝર કે નોર્મલી જે સુધિંગ સીરમ હોય તમે યુઝ કરી શકો. તો આ તમારે આટલી કાળજી તમારે રાખવાની. તો આટલી તમે કાળજી રાખો તો આપણે સૌ ચાલો હોળીનો ઉત્સવ છે, રંગોનો ઉત્સવ છે, તો આપણે મનાઈએ, પરંતુ આપણી ત્વચા, હેર અને નેલની કાળજીની સાથે. અસ્તુ.